ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અટકી ગયેલું ટેન્કર હવે હટાવવામાં આવશે। ટેન્કર માલિકની ટેન્કર ઉતારવા અનેક રજૂઆત બાદ કાર્યવાહી। મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે મુલાકાત લીધી હતી। 21 દિવસ બાદ ટીમોએ ફરી ઘટના સ્થળની મુલાકાત લીધી। વડોદરા આણંદનું તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળતા હતા। આખરે સીએમએ આણંદ વહીવટી તંત્રને જવાબદારી સોંપી છે। તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અટકેલું ટેન્કર છે ત્યારે બ્રિજ પરથી ઉતારવાની હવે કાર્યવાહી કરવામાં આવશે। ટેન્કર માલિકે ટેન્કર ઉતારવા મામલે અનેક વખત રજૂઆત કરી હતી અને આખરે હવે આ ટેન્કર ઉતારવામાં આવશે। વિગતો સાથે સંવાદદાતા યશદીપ ગઢવી જોડાયા છે। યશદીપ, હવે જે અટકેલું ટેન્કર હતું એ ત્યાંથી હટાવવામાં આવશે, શું વિગતો છે? જી હા જિજ્ઞાસા, જે પ્રમાણે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ જે ઘટના કહી શકાય તેવો ગંભીરાપુર દુર્ઘટના હતી, જેમાં લોકોએ જીવ ગુમાવ્યા હતા। મહત્વનું છે કે આ જે બ્રિજ જે ધરાશાયી થયો ત્યારે એક ટેન્કર ત્યાં અટવાઈ ગયું હતું। તેને આજે 21 દિવસ થઈ ગયા, તેમ છતાં પણ હજુ એ ટેન્કરને ઉતારવામાં નથી આવ્યું। તેના માલિક દ્વારા અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે અને તેની સ્થિતિ બાબતે પણ અનેક વખતે તંત્રને ધ્યાન દોર્યું છે, પરંતુ તેમ છતાં હજુ સુધી કોઈ નિવેડો ન આવતા આખરે મુખ્યમંત્રી દ્વારા જે છે આ ટેન્કરને ઉતારવાની જવાબદારી આણંદ વહીવટી તંત્રને સોંપાઈ હતી। મહત્વનું છે કે અત્યારે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની જે પોરબંદરની ટીમ છે તેના દ્વારા અત્યારે સ્થળની મુલાકાત કરવામાં આવી છે અને હવે જે છે આ ટેન્કર ઉતારવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થાય તેવું ચર્ચાઈ રહ્યું છે। 2 દિવસમાં ટેન્કર ઉતારી લેવાની કામગીરી હવે શરૂ કરવામાં આવશે, ત્યારે હવે જોવું રહ્યું કે આ ટેન્કરને કેવી રીતના આ ટીમ દ્વારા ઉતારવામાં આવે છે। જી યશદીપ, આભાર જાણકારી માટે। તો 21 દિવસ બાદ ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને હવે આ ટેન્કર હટાવવામાં આવશે। એકબીજા પર જવાબદારી અત્યાર સુધી ઢોળવામાં આવતી હતી અને આખરે સીએમએ આણંદ વહીવટી તંત્રને જવાબદારી સોંપી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અટકી ગયેલું ટેન્કર હવે હટાવવામાં આવશે। અનેક વખત ટેન્કર માલિક દ્વારા આ મામલે રજૂઆત કરાઈ હતી। મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે મુલાકાત લીધી। 21 દિવસ બાદ ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી।